ગુડ મોર્નિંગ બધાને. તો ચાલો, અત્યારે વાગી ગયા છે 4:30 અને અમે હવે નીકળવાના છીએ એરપોર્ટ તરફ. તો આજે જઈએ છીએ ઇન્ડિયા. ઘણા ટાઈમથી બ્લોગ આવ્યો નથી. ચા નાસ્તો કરી લઈએ અને પછી આગળ મળીએ. તો મિત્રો હવે ટ્રામમાં બેસી ગયા. માંડ એક ટ્રામ ચુકાઈ ગયા. બીજી ટ્રામમાં બહુ ગરમી થઈ ગઈ. 5 વાગ્યાના બેગો લઈને દોડ્યા. જો બસોળિયાનો સામાન, 2 બેગ સામે છે. તો ચાલો એરપોર્ટ મળીએ. જોતા રહો વ્લોગ, મસ્ત મજાના નવા. હા, તો ફાઇનલી સ્ટેશન પર પહોંચી ગયા છે. લગેજ અમારું પહોંચી ગયું છે. આ લોકો અહીંયા છે. અમારી ટ્રેન આવવાની વાર છે. આ અમારી ટ્રેન નથી, આની પછીની આવશે. ગુડી ગુડી. ચાલો, તો અમારી ટ્રેન આવી ગઈ છે. હવે સામાન ચડાવી દઈએ અને મળીએ એરપોર્ટ. તો ફાઇનલી ફ્રાન્કફર્ટ એરપોર્ટ પહોંચી ગયા છીએ. અને બેગ જુઓ, એટલી બધી બેગ છે. બચ્ચું પણ એક ઝોલું લઈ લીધું 1.5-2 કલાકનું. અને આ અમારી ટ્રેન હતી સુપર ફાસ્ટ. તો ઉપર આવી ગયા છીએ હવે. જો આ ક્રિસમસ છે, હવે તો ક્રિસમસની બધી તૈયારી ચાલી રહી છે. ફ્લાઇટ શેડ્યુલ અમે અત્યારે 7:30 કેટલા 8-7 હા, હજી 8 નથી વાગ્યા, એટલે 10:30 પછીનો ટાઈમિંગ છે. 11 વાગ્યાનો હજી લિસ્ટમાં નથી. તો બચ્ચો જાગી ગયો છે. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. તો ચાલો આગળ મળીએ. તો સામાન બેગેજ થઈ ગયો છે. બધો ક્લેમ માટે આપી દીધો છે. અને હવે બેસી ગયા છીએ અમે લોકો સેન્ડવિચ ખાવા માટે. તો જો સેન્ડવિચનો મારો ઉપાડો છે. બબ્બે હતી. એ બચ્ચા ગુડી હેલો. ફ્લાઇટમાં ડાયરેક્ટ લંચ આવશે 1 વાગે. એટલે અત્યારે 9 વાગ્યા છે. 2-3 કલાક ચાલે એટલું ખાઓ. અહીંયા રૂબાકા બોલાવો. ખાઈ લઈએ. અને તમે જોતા રહો વ્લોગ. અને જે પણ નવા હોય સબસ્ક્રાઈબ કરી દો. લાઈક શેર અને જે કરવું એ કરી દો, પણ કરો ખરા. એટલે અમે જઈને કંઈક ને કંઈક તમને બતાવવાના છે. ટ્રીપ થોડીક અલગ છે આ વખતે. બધા ફર્સ્ટ ટાઈમ સાથે છીએ. બચ્ચો ફર્સ્ટ ટાઈમ છે, પહેલી ફ્લાઇટ છે એની. જોતા રહો અમારો વ્લોગ. ફર્સ્ટ ફ્લાઇટ સર્ટિફિકેટ તે કરાવવાનું છે. તો મિત્ર, આ કોઈ ફ્રૂટ આ કોઈ જોયું છે અહીંયા નહીં, પણ ઇન્ડિયામાં મેં તો ક્યારેય જોયું નથી. આનું નામ છે કાકી ફ્રૂટ. કાકી, આનું નામ છે ને માણા પ્રમાણે બદલાય. આદ્યા માટે આનું નામ મયુરી છે. ક્યાં મયુરીની કાકી થાય ને. તો બચ્ચો રેડી થઈ ગયો છે ફર્સ્ટ ફ્લાઇટમાં જવા માટે. હા બેટા, બચ્ચો રખડે છે. હજી ઘણો ટાઈમ છે અમારી પાસે, 2-3 કલાક. કારણ કે ફ્લાઇટ લેટ છે, લગભગ 1.5 કલાક જેવી લેટ છે. આ બધી ફ્લાઇટનું શેડ્યુલ છે અલગ અલગ ટાઈમનું. 2 કલાક સુધી લગભગ બતાવતા હોય. તો અમે બેગેજ આપી દીધું છે ને ઘડી કાંઈ આરામ કરતા હતા. ને બચ્ચું રમે છે અહીંયા. આ રીતના ફ્લાઇટ હોય. બધા ફ્લાઇટ વ્યૂ જોવે છે. આ બધી વિન્ડો હોય. ને અમારે એવું ડિપાર્ચર ગેટ આગળ છે, તો ત્યાં જઈ રહ્યા છીએ. આ બધી ફ્લાઇટ જેમ બસ પાર્કિંગ કર્યું હોય એમ ફ્લાઇટ પાર્કિંગ કરી હોય. ચાલો આગળ ફટાફટ. તો હવે ફાઇનલી બોર્ડિંગની તૈયારી છે. બચ્ચો હોઈ ગયો છે. આ બંને ફોટો એટલો બધો ટાઈમ રહ્યો નહીં, કારણ કે ચેકિંગમાં બહુ ટ્રાફિક હતી અને પબ્લિક પણ વધારે છે અલગ અલગ ફ્લાઇટની. આવી ગયો છે આમ કંઈ પૂછપરછ કરવા માટે ફર્સ્ટ ફ્લાઇટ સર્ટિફિકેટ બચ્ચા માટે. અને અમે બધા અહીંયા રેડી થઈ ગયા છીએ. તો આગળ જો ટાઈમ મળશે એ પ્રમાણે બતાવશું. તો જોતા રહો અમારા બ્લોગ. તો ફ્લાઇટ જઈ રહી છે. કેમ થયો? ફર્સ્ટ ફ્લાઇટ સર્ટિફિકેટ માટે તમે થોડાક લેટ છો, પણ આપણે પ્રિન્ટ કરાવી પ્રિન્ટ કરી સાઇન કરવાની છે કે અંદર તમે પૂછી લેજો, કરી દેશે. ઓકે, ચાલો તો અંદર જઈશું. તો ફ્લાઇટમાં એન્ટ્રી થઈ રહી છે. ચલો, આ એરપોર્ટ છે.
આ બધી ફ્લાઇટ છે સિંગાપુર. તો ફાઇનલી ફ્લાઇટમાં બેસી ગયા છે. બચ્ચો અહીંયા છે, ભાઈ આગળ છે, બચ્ચાની એશિયલ સીટ આવે ત્યાં. અને એકદમ ફ્લાઇટ ફૂલ છે, બરાબર જગ્યા છે નહીં. અને બધી પબ્લિક ચડે છે, જોઈ શકો છો. તો મારા બચ્ચાની ફર્સ્ટ ફ્લાઇટ છે અને મળ્યું રમવા જાગીને. એની સીટ આગળ છે હકીકતમાં, ભાઈ બેઠો છે ત્યાં. અને ફૂલ હોવાના કારણે વિન્ડો સીટ અમને નથી મળી અનફોર્ચ્યુનેટલી, પણ કંઈ નહીં, ચાલશે. સાથે બધા છે એટલે મજા આવશે, ટાઈમ પાસ કરશું. કા બચ્ચા? હા દીકરા, હા હા. તો અત્યારે હેડફોન ચડાવી દીધા છે, કારણ કે જ્યારે ફ્લાઇટ ટેક ઓફ ને લેન્ડિંગ કરે ત્યારે એને પ્રેશર આવે કાનમાં, આપણને આવે પણ આપણે તો સમજીએ કે એટલે એને ન સમજાય એટલે આ રીતના કાનમાં પ્રેશર ક્રિએટ ન કરે, અવાજ ન કરે, એના માટે પહેરાવ્યા છે. સ્પેશિયલી લેવા પડે તો લીધા છે. તો બચ્ચો રેડી થઈ ગયો છે ટેકઅપ કરવા. હા બેટા, અને અમે રેડી થઈ ગયા છે. આમાં અલગ અલગ વ્યૂ તમે જોઈ શકો છો. ઓટો પ્લે હોય, એરક્રાફ્ટ વ્યૂ, વિન્ડો વ્યૂ, પછી તમારી ફ્લાઇટ ક્યાં છે, લાઈવ સ્ટેટસ ને A to Z બતાવે. તમારે મેપ વ્યૂ કરવો હોય કે ભાઈ ક્યાંથી ક્યાં પહોંચી છે ફ્લાઇટ, કયા ડાયરેક્શનમાં જાય છે, બધી માહિતી હોય. એમ કયા કયા કન્ટ્રી ઉપરથી જાય છે, ક્યાં પહોંચી છે, કેટલું ડિસ્ટન્સ કાપ્યું છે, A to Z માહિતી આપે. અને અત્યારે 861 km/hની સ્પીડે જાય છે. અને અલ્ટિટ્યુડ એટલે કે એનો ડાયરેક્શન 8 કલાક જેટલો ટાઈમ લાગશે હજી. અને ફ્લાઇટ ઇન્ફોર્મેશન ને અલગ અલગ વ્યૂ, કંપાસ વ્યૂ, એરક્રાફ્ટ વ્યૂ આપે આ રીતના. અને મૂવી ને એવું જોવું હોય તો મૂવી જોઈ શકે આ રીતના. ઇયરફોન આપે. અને ઓઢવા માટે ચાદર હોય અને એક તકિયો ઓશીકું આપે, એ પાછળ લગાવેલું છે. ધીમે ધીમે હવે લંચ આવશે, બપોરે ટાઈમ થઈ ગયો છે. આ રીતના ડાયરેક્શન બતાવે, ફ્લાઇટ ક્યાં પહોંચી છે, કેટલું અંતર કાપ્યું, કેટલું બાકી છે, શું ટેમ્પરેચર છે, A to Z માહિતી આપે. તો જર્મની વટી ગયા છે, બુદાપેસ્ટ પહોંચ્યા છે. અને સોફ્ટ ડ્રિંક્સ ને બધું સર્વ કરે છે, સ્ટાર્ટર, નાસ્તા પાણીના. કોઈને ચા કોફી ને એવું પીવું હોય તો આ રીતના આપી જાય. અને પછી લંચ આવશે, મજા આવે. અમારા બચ્ચો ગયો આગળ સુવા, એનું સ્પેશિયલ પેલું બેઝિનેટ કરી આપે તો આરામથી સૂઈએ કે એમ. અને અમે રોતી હતી એટલે કાનમાં થોડુંક પ્રેશર આવે ને એટલે એને પેલું હેડફોન પહેરાવ્યા, પણ એને ગમતા નહોતા. 5-10 મિનિટ ઘડીક રોઈ, પછી શાંત પડી ગયા, આરામ કરવા ગઈ છે. હવે અમે ઘડીક આટા મારી, આ ટીવી જોઈને ટાઈમ પાસ કરીને ત્યાં લંચ આવી જશે. બરાબર. તો બચ્ચાનું અહીંયા છે હોવાનું ને ખાય છે. મારા દીકરાની છે પહેલી ફ્લાઇટ ઇન્ટરનેશનલ. મારો બચ્ચો એન્જોય કરે છે. બધી વસ્તુ અડે છે, ડિસ્પ્લે અને ફ્લાઇટ ને જે ગ્લાસ ને બધું ચોપડી વિડીયામાં બ્લર દેખાય છે, થોડુંક અંધારું છે ને એટલે. દિવસની ફ્લાઇટ છે, ફૂલ છે એકદમ. એર ઇન્ડિયા છે, AI 2026 પણ છે વિસ્તારા. અત્યારે પહોંચ્યા છીએ અમે બુદાપેસ્ટ, હંગરી. વટી ગયા છે. કેટલા કિલોમીટર? હજી 7 કલાક બાકી છે. 5217 કિલોમીટર, 900 કિલોમીટર અંતર કાપ નાખ્યું 1 કલાકમાં. 892 km/h ચાલે ફ્લાઇટ. જો આપણું બચ્ચું કાકા કાકી સાથે ફૂડ આવી ગયું છે. વિડીયોમાં બહુ બ્લર દેખાય છે, ક્લિયર નથી દેખાતો. તો ગરમા ગરમ ફૂડ આવી ગયું છે. આ ગરમ છે એકદમ.
અને એકદમ આનંદ કરીએ છીએ. બચ્ચો પાસે છે. બસાને બહુ ગમે છે. મજા આવે ને? આ ફ્લાઇટ છે અમારી. મારો દીકરો આખો વર્લ્ડ મેપ જોવે છે. કે ક્યાં જવું કે નહોતું કરી નાખ્યું. જર્મની આને મારા જર્મની છે. જર્મની છે. જર્મની છે દીકરા. નહોતું કરી નાખ્યું. ક્યાં છે એરક્રાફ્ટ? આ ડિસ્પ્લે નહીં, મારો ફોન હતો નતો કરી નાખ્યો. થીમ બીમ બધું બદલી નાખ્યું કે વેજીટેરિયન ફૂડ. ફૂડ આવી ગયું છે. સલાડ, શાક, ભાત, આ ટોમેટો સૂપ છે. સ્ટાર્ટર, સૂપ, કોલા એક નવું આવે. ખાઓ ને મજા કરો. એટલું બધું નથી ખાવાનું. જય ગુડી. મારા દીકરાને એની રમતમાં છે એ કે તમે તમારે મોજ કરો એ કે. બચ્ચો કાર્ટૂન જોતો જોતો એનું ફૂડ એન્જોય કરે છે. આ અમે લાવ્યા હતા અમારા ઘરેથી. ફૂડ ને એટલું વધી ગયું છે ને હેલ્લો અમારા ફૂડે આવી ગયા છે. ફૂડ ને અમારા ખાવાનું એ પેલા એને ખવડાવી લઈએ. લે લે બેટા પેલા કાર્ટૂનમાં ધ્યાન છે. મને ફૂલ પ્રોટીન વાળી બ્રેડ આપી છે પણ ભાવે નહીં. આ બચ્ચાનું છે ને એને નથી ખાવું. બ્રેડ લઈ લીધું. અમારો ખોરાક ખાવો છે કે મારો રહેવા જોઈએ કે તમારો થાકવા જો. હા, જો કોથળી હોતો બ્રેડ ખાય બ્રેડ. ખાતી નથી એટલે કોથળી. કાર્ટૂન જોવે છે કાર્ટૂન. અહીંયા પહોંચ્યા છીએ. હવે અમારો વારો છે જમવાનો. જોઈ શકો તમે. જો ફૂડ અમે જમી લઈએ. ફ્લાઇટના ચેલે છે ને. હવે જમી લઈએ અમે બંને ભાઈ. ચાલો બે ભાઈ હવે ખાવા બેસી ગયા છે. કેવું લાગે છે ફૂડ? પનીર મસ્ત હો. અમને તો સારું લાગ્યું છે. તમને કેવું લાગે છે? તમે કોઈ દિવસ હા ફૂડ સારું છે. તો અત્યારે પહોંચી ગયા છે અમે દરિયા વચ્ચે. યુરોપ પટી ગયા નહીં. આ છે ફ્લાઇટનું ટોયલેટ. એકદમ નાનું હોય છે પણ બધી સુવિધા હોય છે. હેન્ડ વોશ બેસિન. આ ટોયલેટ એકદમ નાનું હોય છે, કોમ્પેક્ટ. ફ્લાઇટમાં આવા 7 થી 8 ટોયલેટ હોય છે ફ્લાઇટમાં. આ છે અમારી બચ્ચાની સીટ. જોઈ શકે છે, રમે છે, એની લાઈફમાં જીવે છે. તો ચાલો બચ્ચાને મળીને હું જાઉં છું પાછળની સીટમાં. એને બધી નવી નવી વસ્તુ અડવી બહુ ગમે છે. સુવાનું નામ નથી લેતું બચ્ચું. એને અલગ જ લાગે છે કે આ બધું શું છે એમ. ડેઈલી ત્યાં રહેતા હોય અલગ જ આવ્યું બધું એમ. તમે જોઈ શકો છો હવે યુરોપ વટી ગયા છે અમે. અને આખા વર્લ્ડનો મેપ તમને બતાવી અમે. તો લગભગ અમે 30 થી 35% અંતર કાપી લીધું છે. 2000 કિલોમીટર જેટલું. અને હવે યુરોપ લગભગ ખતમ થઈ જાય થોડી વારમાં. જો ફ્લાઇટ આખી છે એની પાછળની સીટ અમારી હતી ને પાછળ એકદમ કિચન જ છે. કિચનની નજીક જ છે. તો આ ટાઈપનું કિચન હોય છે નાનું એવું, જ્યાં જમવાનું બધું પ્રિપેર થતું હોય છે અને બધાને સર્વ કરે છે અહીંયાથી. અને આ બધા રિલેક્સ મોડમાં છે. બચ્ચો સૂઈ ગયો છે અને પોતપોતાની રીતે રિલેક્સ કરે છે જોઈ. અને પછી આવી ગયો બ્રેકફાસ્ટ. એટલે સાંજનો હતો નાસ્તો અને ચા. તો આ ટાઈપનું કંઈક હતું. મસ્ત મજાનું કંઈક ફિલઅપ કરેલું હતું, ખબર નહીં શું છે. તો ચાલો આગળ. ને આ પણ નાસ્તો કરે છે આ લોકો આગળ. અને આ રીતે પછી અંદર ફિલઅપ કંઈક સ્ટાફ હતું. મેક્સિકન કંઈક છે, મકાઈ બકાઈ. તો આદ્યાને સર્ટિફિકેટ ઇસ્યુ કરે છે આ લોકો, કેબિન ક્રૂ મેમ્બર એર ઇન્ડિયાના. ફાઇનલી મળી ગયું છે અમને. કોંગ્રેચ્યુલેશન.
રહી છે ફ્લાઇટ. તો અમે જઈએ છીએ અમારું બેગ જ લેવા બસમાં બેસીને. આ છે એરપોર્ટ. એમ સરકારી બસ પાર્કિંગ કરે એમ કરીને કાઢે વિમાન. કેવો છે વિશાળ ધુરંધરો. તો પહોંચી ગયા છે ફાઇનલી દિલ્હી એરપોર્ટ. તો હવે બેગેજ ક્લેમ કરવા માટે જઈએ છીએ. તો દિલ્હી એરપોર્ટે પહોંચી ગયા અમે. લગેજ લઈને હવે અમે હોટલ તરફ પ્રયાણ કરશું, કારણ કે અમારો 2-3 દિવસનો પ્લાન છે અહીંયા ફરવાનો. જોતા રહો, લોક માટે ખબર પડશે શું શું ફરવાના. કૃષ્ણ કનૈયાને મળવા જવાના છે અમે. તો પેલા બેગેજ લઈ લઈ, પછી એ નાઇટ આઉટ હોટલમાં છે. ઓ ટ્રાફિક વધારે છે. તો ફાઇનલી નીકળી ગયા છીએ દિલ્હી એરપોર્ટથી ને હવે જઈ રહ્યા છીએ હોટલે. ટેક્સી કરી લીધી છે. હા દિલ્હી છે, બહુ પ્રદૂષણ છે ભાઈ. ગાભા કાઢ નાખે એવું. તો ચલો ભાઈ દિલ્હી. ભાઈ અત્યારે હોટલે જઈએ છીએ. આપણે ટેક્સી જે કરાવી એરપોર્ટથી એ 7.5 કિલોમીટરનું ડિસ્ટન્સ હતું ને 1900 રૂપિયાની અર્ટિગા થઈ છે, એટલે 253 રૂપિયા કિલોમીટરના પેડા છે. એટલું મોંઘું આ લોકો કરે છે. તો કાંઈ નહીં, પણ અત્યારે નાઇટનો ભાવ ને હાલો સમજે, પણ કેટલા ઘણા ભાવ લે. એટલે હવે હોટલે પહોંચી જઈએ, સુઈ જઈએ ને કાલે નીકળવાનું છે આપણે. ક્યાં? મથુરા. ઓકે ચાલો મળીએ. બધી होटल જ છે. कौन सी वाली है हमारी होटल? होटल तो अंदर है. अंदर है वो? हाँ, मेन रोड के बढ़िया होटल. તો ફાઇનલી કેટલા 4 વાગી ગયા ને? 4 વાગી ગયા ને હવે ખાલી 4-5 કલાક સોવા માટે છે, પછી નીકળી જવાનું છે. તો ફાઇનલી 3 થી 4 કલાક સોવા માટે જો આ રૂમ અહીંયા છે. इसमें एक બચ્ચો જાગી ગયો આપણો. મારો બચ્ચો જાગી ગયો, થાકી ગયો છે. હવે જર્મનીનો ટાઈમ પ્રમાણે સુવાનો ટાઈમ છે એનો. હવે ફ્રેશ થઈને પછી સુવડાવી દે. એક રૂમ આપણે અહીંયા છે. બીજી રૂમ છે આ સુવા માટે. તો કંઈ રૂમ ટૂર કરવા જેવું તો ખાસ એવું કંઈ છે નહીં. દિલ્હીમાં તો આવું બધું હોય. તો સૂઈને 4-5 કલાકમાં નીકળવાનું છે પાછું. તો મળીએ પાછા કાલે. તો બસ આવી કંઈક જર્ની હતી. તો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. કાલે મળશું પાછા નવા વ્લોગમાં. કાલે અમે લોકો જવાના છે મથુરા, વૃંદાવન ને તાજમહેલ જોવા. આગ્રા જશું. તો વ્લોગની સિરીઝ એન્જોય કરો. તો મળીશું પાછા આવતીકાલે.